गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक આપણી જાતને ટેન્શન લાગી દે. આત્મા સાધા સંતમ સુશાંતમ સતતમ સ્મરામિ. સંતમ સુશાંતમ સતતમ સ્મરામિ. સંતમ સુશાંતમ સતતમ સ્મરામિ. ભાવાબ્ધિપોતમ શરણં વ્રજામિ. ભાવાબ્ધિપોતમ શરણં વ્રજામિ. સંતમ સુશાંતમ સતતમ સ્મરામિ. સંતમ સુશાંતમ સતતમ સ્મરામિ. ભાવાબ્ધિપોતમ શરણં વ્રજામિ. ભાવાબ્ધિપોતમ શરણં વ્રજામિ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પરાત્પર ગુરવે નમઃ. પરમ્પરાચાર્ય ગુરવે નમઃ. પરમ ગુરવે નમઃ. જીવનમાં સાચી શાંતિની પ્રાપ્તિનો ઉપાય તે સાચી સમજણ છે. અંતરમાં ઘેડ બેસે ઘડ બેસે એમ પણ કહે છે. સંશય મટે, અનિર્ણયાત્મકતા ટળે, ભગવાનની સદગુરુની વાત સાચી છે એમ અંતરમાં ફિટ થાય તો ઘણા બધા વિકલ્પો અંદરમાં થતી ઉથલ પાથલ, ટેન્શન, વરીઝ, ફિયર ઓફ ધ નો, આ બધું ક્રમે કરીને ઓછું.
સત્સંગ જોઈએ, અભ્યાસ જોઈએ, વૈરાગ્ય જોઈએ. એ સમજણ આપણે પ્રયત્ન કરતા હતા. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના માધ્યમથી શ્રી ગુરુએ સમજાવ્યું 86મી ગાથામાં કે ભાઈ, જેવું કર્યું તેવું સામે આવશે. જેવા ભાવ આપણે કરીએ, કોઈ જાણે કે ન જાણે એની સાથે સંબંધ નથી. આપણા અંતરમાં જેવા ભાવ થાય એને અનુરૂપ કર્મ બંધાય. અને આપણે આપણા અંતરમાં થયેલા ભાવમાં આપણે ટાપસી પુરાઈએ, એટલે કે એવો જ અભિપ્રાય કરીએ તો વધારે કર્મ બંધ થાય. અભિપ્રાય પૂર્વક પાપ કરવું અને એમનેમ પાપ કરવું એ બેમાં તળપદી ગુજરાતીમાં હાબદો ફેર છે. કોઈ પારધીએ બાણ કે ગોળી છોડી હરણને મારવા માટે અને નિશાન ચૂકી ગયો તો પણ તેને પાપ લાગે છે. હરણ તો ન મર્યું, પણ પોતે જે ભાવ કર્યો તે બંધનું કારણ છે. નહીં કે હરણનું મરવું કે હરણનું જીવવું. હરણનું મરવું કે હરણનું જીવવું એ તો એના આયુષ્ય કર્મને આધીન છે. આચાર્યની વાત થોડી સૂક્ષ્મ છે, થોડી પહેલી વાર બેસે એવી નથી. એટલે એમ કહ્યું હતું ટૂંકમાં કે ભાઈ, જો તું ખરાબ ભાવ કરીશ, હલકા ભાવ કરીશ, હલકા કાર્યો કરીશ તો એવા કર્મ બંધાશે કે જે તને બહુ નીચ ગતિમાં લઈ જશે, જેને શાસ્ત્ર ભાષામાં નરક ગતિ કહે છે. શાસ્ત્ર ભાષામાં એને નરક ગતિ કહે છે. એ છે, એ નરક ગતિ છે કે સાહેબ એ અમુક એમાં માનતા નથી. અમે તો મોડર્ન સાયન્સમાં માનીએ, પુરવાર કરી આપ કે એવી રીતે પુરવાર ન થાય, પ્રત્યક્ષપણે પણ લોજિકથી પુરવાર થાય કે એ લોજિકથી કરો તો અમે થોડું માનીશું. જો આ તારી દુનિયા છે, એમાં કોઈ માણસ 2-3 ખૂન કરી નાખ્યા તો એને ફાંસીની સજા આપવામાં આવે છે, પુરવાર થાય તો એને ફાંસીની સજા. પણ જે માણસે 100 ખૂન કર્યા એને માટે શું? પેલા તો 1-2 કર્યા અને એને ફાંસી થઈ, તો પેલા 100 કર્યા તો એનાથી 100 ગણી સજા થવાની વ્યવસ્થા તારી દુનિયામાં નથી. કોઈ માણસને તમે 100 વાર ફાંસી આપી શકો? એકવાર ફાંસી વાર આપો, પછી પાછો જીવતો કરો, પછી પાછો ફાંસી આપો, પછી પાછો જીવતો કરો. કરી શકો એવું? એવું થઈ શકે? માટે જે માણસે 100 ખૂન કર્યા છે તેને 100 વાર ફાંસી મળે એવી વિશ્વ વ્યવસ્થા છે, એવા સ્થાનક છે, એવી જગ્યાઓ છે, એને ભગવાન નરક કહે છે. તારે એને જે કહેવું હોય તે કે હેલ એમ કે. લોજિકલ. તમારી દુનિયામાં એકવાર ફાંસી આપ્યા પછી એના એ માણસને બીજી વાર ફાંસી આપી શકાતી નથી. માટે જેને 100 ખૂન કર્યા હોય એને માટે 100 વાર એ મરે, એટલે 100 વાર એને ફાંસી આપવામાં આવે એવી જગ્યા છે. પછી એનો વિસ્તાર છે, જનતામાં કેવું કે ન કેવું. પણ વિદ્વાનો બેઠા છે, એમને ખબર છે નરકમાં કેવું આયુષ્ય છે. આયુષ્યમાં કેવું, નરકમાં કેવું આયુષ્ય હોય?
એ તો તમે એની લંબાઈ કીધી, એની ક્વોલિટી. નિરુપક્રમ આયુષ્ય. મનુષ્યનું અને પશુનું આયુષ્ય તે 100 છે, અને દેવ અને નરક એ બેનું આયુષ્ય નિરુપક્રમ છે. નિરુપક્રમ એટલે જેટલું બાંધ્યું હોય તેટલું ભોગવવું જ પડે, એમાં કંઈ પણ મિનમેક થઈ શકે નહીં. એના રઈના ટુકડે ટુકડા કરી નાખો તો પણ પાછું એનું શરીર સંધાઈ જાય. જેમ પારો હોય, એ પારાને તમે અહીંયા ઢોળો તો એમ અનેક જગ્યાએ વિખરાઈ જાય, પણ પછી પાછો ભેગો કરો તો ભેગો થઈ જાય. પણ એ વાત અત્યારે કરવી નથી. અત્યારે તો વાત એ કરવી છે કે જેવા તું ભાવ કરીશ તે પ્રમાણે વર્તમાનમાં પણ તને સુખ દુઃખનો અનુભવ થશે, અને ભાવિમાં તો નિયતપણે ઘણા દુઃખનો અનુભવ થશે અથવા ઘણા સુખનો અનુભવ થશે, ડિપેન્ડિંગ ઓન ધ કાઇન્ડ. પણ ભગવાન કહે છે કે સુખ છે તે પણ સુખ નથી, અને દુઃખ છે તે પણ સુખ નથી. આવું તો બધા કહે છે. આવું કઈ મોટા આચાર્યો કે છે એવું નથી. આ બેઠા છે ગુજરાતના આદિ કવિ, શું કે છે? સુખ દુઃખ મન માન યાણીએ, ઘટ સાથે રે ઘડિયા. સુખ દુઃખ મન માન આણીએ, ઘટ સાથે રે ઘડિયા. ટાળે તે કોઈ ના નવ ટાળે, રઘુનાથ ના જડિયા. સુખ દુઃખ મન માન આણીએ. તમનો વિચાર સાહેબ, તમારા જેવા જંગલી અભણ અંધશ્રદ્ધાળુ એને દુઃખ આવે. મારે તો 7 દીકરા, તાંબા જેવું શરીર, કઈ આ ભૂખડા દેશમાં કઈ મારી પ્રોપર્ટી નથી. હા, ડોલરમાં, સ્વિટ્ઝરલેન્ડમાં, ઇંગ્લેન્ડમાં, જાપાનમાં મારા કરોડ અબજો રૂપિયા છે. અબજો રૂપિયા એટલે તમારામાં અબજો ડોલર છે. મને કઈ દુઃખ આવે? જો ભગવાન રામને દુઃખના સંયોગ આવે તો તારા જેવાની તો વાત છે. ભગવાન રામ મહેલમાં, ને એને બદલે સીધા રાતના 11 વાગ્યા સુધી રાજા બનવાના હતા, અને સવારે તો વનવાસી થઈ ગયા. કૃષ્ણ ભગવાન 56 કોટી યાદવના નાયક મરતી વખતે તરસ્યા અને એકલા. બળદેવ પાણી દેવા ગયા હતા. જો રામને, કૃષ્ણને, મહાવીરને કથા ન્યાય પ્રમાણે કાનમાં ખીલા ફોડી દીધા પેલા બળદવાળાએ, તો તું મહાવીરથી મોટો, તું રામથી મોટો, તું કૃષ્ણથી મોટો, અને તું માનતો હોય તો પછી અમે અમારા તને 10 ગજથી નમસ્કાર. કોઈ એમ કે સાહેબ રામ ને ફામ ને કૃષ્ણ ને મહાવીર એ બધા તો મારા જેવો કોઈ નહીં, તો ભાઈ તો તમને નમસ્કાર, પણ 10 ગજથી નમસ્કાર. તમને 10 ગજથી નમસ્કાર. એટલે સુધી વાત કરી હતી. ટૂંકમાં એનો વિસ્તાર સમજી લઈશું. દરેકે સમજી લેવો. આપણે અત્યારે મર્યાદામાં ટૂંકમાં વાત કરીએ છીએ. શિષ્ય આગળ શંકા કરે છે. સત્યાશીમી ગાથામાં હવે એમ કહે છે કે આ જગતમાં જીવો, સંસારી જીવો એટલે બધા આવી ગયા. બધા સંસારી જીવો આવી ગયા. કોક સારું કર્મ કરે તો સ્વર્ગમાં સુખ ભોગવે, અને કોઈ ખરાબ કર્મ કરે તો નરક ને પશુ ગતિમાં દુઃખ ભોગવે. પણ એથી શું? તમે તો મોક્ષની વાત કરો છો, પણ હું તો કહું છું મોક્ષ થાય જ નહીં, મોક્ષ હોય જ નહીં. સારા કર્મ કરે તો સ્વર્ગ આદિમાં સુખના સાધનો મળે, સગવડના, અને ખરાબ કામને ખરાબ ભાવ કરે તો દુઃખી થાય, રોગી થાય, ગરીબ થાય, અલ્પ આયુષ્યવાન થાય, એક્સિડન્ટ થાય, કેન્સર થાય, બળદ બને, ખિસકોલી બને, કીડી બને, એથી નીચે જાય, નરક બને.
એથી નીચે જાય નિગોદનું જીવન. એક શ્વાસોશ્વાસમાં 17.5 વાર મરે અને 17.5 વાર જન્મે, એનું નામ નિગોદ. પછી એને રાઉન્ડ ઓફ ફિગર કરીને 18 વાર કહે છે. એક શ્વાસોશ્વાસ લઈએ એમાં નિગોદનો જીવ 18 વાર જન્મે અને 18 વાર મરે. એટલે અહીં એવી આર્ગ્યુમેન્ટ કરે છે કે મોક્ષ બોક્ષ કઈ છે નહીં. કોઈને દુનિયાનું સુખ જોઈતું હોય તો સારા કામ કરવા, સારા ભાવ કરવા તો સ્વર્ગમાં જવાય, અથવા તો એવા સગવડ વાળી જગ્યાઓ મળે. અને જો ખરાબ કામ કરે, ખોટા કામ કરે, ખોટા વિચાર કરે તો દુઃખ ના સંજોગ મળે. અને વધારે દુઃખ તે અહીંયા નથી, એ નરક આદિમાં છે, નિગોદ આદિમાં છે. એનો એવી આર્ગ્યુમેન્ટ કરે છે. એ લીટી એક એક લીટી બોલીએ. 87મી ગાથા દોહરો છે. કરતા ભોગતા જીવો પણ તેનો નહીં મોક્ષ. કરતા ભોગતા જીવ હો પણ તેનો નહીં મોક્ષ. વીત્યો કાળ અનંત પણ વર્તમાન છે દોષ. વીત્યો કાળ અનંત પણ વર્તમાન છે દોષ. શુભ કરે ફળ ભોગવે દેવાદી ગતિમાં. શુભ કરે ફળ ભોગવે દેવાદી ગતિમાં. અશુભ કરે નરકાદિ ફળ કર્મ રહિત ન ક્યાંય. અશુભ કરે નરકાદિ ફળ કર્મ રહિત ન ક્યાંય. સત્ય કે છે, દાર્શનિક પદ્ધતિથી કહે છે. philosophical mode of presentation, but presentation is of truth. You present the truth in a philosophical way, or in plain simple language, or in a spiritual language, by whatever, it doesn't matter. શું કીધું કે અજ્ઞાનથી કરતા થાય તો કર્મો ચોંટે, અને અજ્ઞાનથી ભોગતા થાય તો એ કર્મો ચોંટે. એમ આગળ આવી ગયું, એ સ્વીકાર કર્યો અત્યાર સુધીનો. કરતા ભોગતા જીવ હો પણ તેનો નહીં મોક્ષ. તમે તો કહો છો મારે તો સાહેબ, જે સાચો શિષ્ય છે એને શું જોઈએ છે? આપણે બધાને જોઈએ છે. આપણને ખબર નથી પણ જોઈએ છે. અનંત કાળનો અનંત આનંદ જોઈએ છે. અંતે પણ કેવો? ક્વોલિટેટિવલી પણ હાઈએસ્ટ, ક્વોન્ટિટેટિવલી પણ હાઈએસ્ટ, ટાઈમ વાઇઝ પણ હાઈએસ્ટ. તમે એવું સાહેબ 10 વર્ષ તો મને સુખ થાય પણ પછી 10 વર્ષ પછી દુઃખ પડજો. સાહેબ મને 5 વર્ષ પછી કેન્સર થજો, વાંધો નહીં. એવું કોઈ પ્રાર્થના કરી? સાહેબ તમારા જેવાન થાય, મને શા માટે થાય? જીવને કાયમી સુખ જોઈએ છે. જીવને ઇનફાઇનાઇટ એટલે અનંત કાળ માટે સુખ જોઈએ છે. જીવને સ્વાધીન સુખ જોઈએ છે. અને જીવને પરિપૂર્ણ અને નાવીન્યપૂર્ણ સુખ જોઈએ છે. નવું. અનંત પણ નવું, અનંત પણ સાહેબ ફ્રેશ વસ્તુ જ જોઈએ, ફ્રેશ વસ્તુ જ લઈ આવે. સવારની રસોઈ સાંજના નાખી. અમે તો એવું કે હું જરા મોડો થઉં અને આ લોકો રોટલી કરીને મૂકી હોય તો એ લોકો નવી બનાવે તો જ જમવા બેસું, ન બેસું. તો જે દશામાં આપણને એટલે આપણામાંથી કોઈ પણ જે પૂર્ણ મોક્ષને પામે તેને સમયે સમયે અનંત નવું પરિપૂર્ણ સર્વોત્તમ પ્રકારનું સુખ મળે છે,
તેમને જે પામ્યા આ તેને પરમાત્મા કહેવામાં આવે છે. અપૂર્વ અવસરની ભાષામાં શું બોલું છું? ત્યાં માત્ર બે વસ્તુ જ કીધી છે, ક્વોન્ટમ એન્ડ ટાઈમ. સદયનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. એટલે એ કહે છે કે મોક્ષ બોક્ષ કઈ છે નહીં, આ બધું તમારી કલ્પના છે. માટે કાં તો સારા કામ કરો ને સ્વર્ગમાં સુખ ભોગવો, અને કાં તો ખરાબ કામ કરો ને નરકમાં જાઓ. બીજો કોઈ ઉપાય ऐसा नहीं है. स्वाधीन सुख. तुम्हारे बाल गंगाधर तिलक कहते हैं कि फ्रीडम इज माय बर्थ राइट. एम कर फ्रीडम इज माय बर्थ राइट एंड आई विल अचीव इट. તો દુનિયા આખી કહે છે કે ઓહો બાળ ગંગાધર આવું કરોડો અબજો વર્ષ પૂર્વે ઋષભદેવ ભગવાને કહ્યું ને એ પહેલા આનંદ ભગવાનોએ કહ્યું, complete freedom and infinite knowledge is my birthright and I will achieve it at any cost and by all means. No matter the time lag will be there depending on my intensity of efforts. અહીંથી દોડીને કે મુંબઈમાં એક દિવસમાં ન જવાય. મુંબઈ જવાય 40, 50, 60, 70 કિલોમીટર 80 કિલોમીટર દોડો, પછી શ્વાસ લેવો પડે, નહીં તો 2-5 દિન પડી જાઓ. એમ 5-10 દિવસમાં બહુ મોટો પહેલવાન હોય દરરોજનું 80-90 કિલોમીટર તો 5-6 દિવસમાં મુંબઈ. આપણે પણ બહુ મોટા પુરુષો જેવો આપણી સ્પીડ છે નહીં, આપણી શક્તિ નથી, તો પણ આપણી ને એમની ક્વોલિટી એક છે, દ્રવ્યની અપેક્ષા. એટલે આપણે પણ એમના રસ્તે ચાલીશું તો તેઓ કોન્કોર્ડ થઈ જાય છે તો આપણે હેલિકોપ્ટરથી જઈશું. એ કોન્કોર્ડ થઈ જાય છે કેટલી 1400 માઇલ 1400 માઇલની સ્પીડ ને આપણે હેલિકોપ્ટર 150-150 માઇલ એટલી સ્પીડ પણ જઈશું. વીત્યો કાળ અનંત પણ વર્તમાન છે દોષ. એટલે એની પોતાની આર્ગ્યુમેન્ટના સપોર્ટમાં કહે છે કે સાહેબ મોક્ષ થવાનો હોત તો આટલો બધો કાળ વીતી ગયો તો કેમ ન થયો? પણ તો તારી દુનિયામાં એવું છે, તારા દાદાએ જે સાચા સોનાના દાગીના બનાવ્યા હતા 120 વર્ષ પહેલા એ હજુ એવા ને એવા જ છે. તો તમારી દુનિયામાં જો આવું થાય તો જ્યાં સુધી આ જીવ સાચું સમજે નહીં, સાચી શ્રદ્ધા કરે નહીં અને સાચું આચરણ કરે નહીં તો એનું દુઃખ મટે નહીં ને એના કર્મો નો નાશ થાય નહીં. માટે ટાઈમ ફેક્ટર એલોન ઇઝ નોટ રિસ્પોન્સિબલ. 1000 વર્ષ પડ્યું રહે તો પણ સાચું સોનું હોય તો એને કાટ લાગે નહીં, અને જો કાટ લાગે તો એ સાચું સોનું ભેગવાળું સોનું. એટલે તારી ટાઈમની વાત જે છે તે લોજિકથી પણ ઘટતી નથી. વીત્યો કાળ અનંત પણ વર્તમાન છે. કારણ કે તે દોષ કર્યા જ કર્યા છે, દોષ કર્યા છે અત્યારે પણ કરીએ છીએ આપણે. અત્યારે પણ આપણે અમુક દોષ કરીએ જ છીએ. એમ પહેલામાં ને 18માં દોહરામાં બોલીએ છીએ, હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. અધમાધમ યધિકો પતિત સકળ જગતમાં હું, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું. તુલસીદાસજીની જોડે સુરદાસ થઈ ગયા તો વળી બહુ જ કહે. એ કૃષ્ણ સંભળાવતા બહુ પ્રસિદ્ધ પદ છે. મોસમ કોન કુટિલ ખલ કોમી મોસમ
कौन कुटिल खल कामी जिन तन दियो ताहि बिसरायो ऐसो निमक हरामी मौसम कौन कुटिल खल कामी मौसम कौन कुटिल खल कामी. એટલે પસ્તાવ થાય છે કે હે પ્રભુ જગ્યા આપો તો હું ભૂમિમાં સમય જઉં, મારું મોઢું પણ દેખાડવામાં લાયક હું નથી એમ કે છે. सूरपतित को ठौर कहाँ है सूरपतित को ठौर कहाँ है सुनिए श्रीपति स्वामी मौसम कौन कुटिल खलकामी मौसम कौन कुटिल खलकामी. એ તો આપણે અત્યારે ડાયા ડમરા આમ સારા લાગીએ છીએ, પણ અંદરમાંથી ઈર્ષા નિંદા કે આ ભાઈ તો ઠીક મારા ભાઈ, પેલા તો બેન નકામા છે, આ બેનને તો આવડતું નથી, આ તો આવા છે ને, એટલી ગડબડ અંદરમાં ચાલ્યા કરે. જો આપણું હૃદય લોકો જાણી શકતા હોય તો કોઈ ઊભું ન રહે અહીંયા. એટલું જ નહીં પણ સોશિયલ બાયકોટ કમ્પ્લીટલી કરી નાખી કે આને પેલા કાળા પાણીની સજા આપી દો સાહેબ. આંદામાન નિકોબારમાં પહેલા એવું કહેવાતું હતું, કાળા પાણીની સજા એવું કહેવાય, આંદામાન નિકોબાર મોકલ્યા. સારું છે કે જો આપણું મન કોઈ જાણતું નથી, કોઈ એટલે દુનિયાના મનુષ્ય, મન પરિજ્ઞાની જાણે પણ એ તો પરમ સમાધિ સ્થિત છે. હજારો માતાથી પણ બધા બાળકનો દોષ થાય તો માતા કે એવું ગણતી નથી, માત્ર એને જયારે કામ કરે જો ધ્યાન રાખજો બીજી વાર, બસ પછી પાછું થાબડે જમા બેસ ફરગાય. મહાપુરુષો ક્ષમાના સાગર છે, માટે ટાઈમ એટલો ફેક્ટર નથી. અને હવે છેલ્લી વાત કહે છે કે એ પોતાની આર્ગ્યુમેન્ટ કરે છે જે આગળ આવી ગઈ. શુભ કરે ફળ ભોગવે દેવાદી ગતિ મારી. આની બધી વિસ્તૃત માહિતી ભગવાને આપેલી છે, પણ એ જનતાને કઈ બહુ ઉપયોગી નથી. એ તત્વ સૂત્ર આદિથી જાણવું. આત્મજ્ઞાન વગર બાળ વ્રત અને બાળ તપ કરે, એવા બીજા સંયમ આદિ ધારણ કરે, એવા ઉપવાસ આદિ કરે, એવા મંદ કષાય એટલે ક્રોધ ન કરે, અભિમાન ન કરે, માયા ન કરે, લોભ ન કરે, એવા બધા ભાવ આત્માના ભાન વગર, આત્માના જ્ઞાન વગર, સમ્યક્ત્વ વગર કરે, બહુ સહન કરે, એવું યમ નિયમ એવું બધું કરે, પણ આત્માના જ્ઞાન વગર તો સ્વર્ગે જાય. એમ ભગવાને સૂત્રમાં કહ્યું છે. બાળ તપ અને બાળ વ્રત તે દેવગતિના કારણ છે. સાચું વ્રત ને સાચું તપ કરે તો તરત સંવરજી રહ્યા કરે ને પછી મોક્ષ ચાલે જાય. મોક્ષ એટલે અનંત આનંદ, અહીંયા જ હોય મોક્ષ. કે સાહેબ મોક્ષ આપણે ક્યાં જવાનું? પહેલા અહીંયા મોક્ષ થાય. અહીં અનંતાનંદનો અનુભવ થાય. ભગવાનને એવો આનંદ 30 વર્ષ રહ્યો. આ ભગવાનને, મહાવીર ભગવાનને 30 વર્ષ, 42 વર્ષે કેવળ જ્ઞાન થતા બધા ઘાતી કર્મોનો નાશ કર્યો, અનંત આનંદ પ્રગટ્યો. ફ્રેમ રહી, આ ફ્રેમ છે, આ આપણે નથી, આ તો પેકિંગ છે. આ તો આપણું પેકિંગ છે, આપણે તો અંદરમાં બેઠા છીએ. ફ્રેમ રે, પણ એ ફ્રેમ એમને નુકસાન ન કરે. પણ એમની વાત અત્યારે નહીં કરીએ, કારણ કે લોજિકમાં એકદમ લોકોને બેસે એવી નથી. એમનું શરીર પણ એવું, અને ઘાતી કર્મોનો નાશ થતા વળી પાછું ઓર અનેક પ્રકારના અતિશયો પ્રગટે. 30 વર્ષ સુધી એમણે અનંત આનંદ એમને હતો. અને પછી શરીરની ફ્રેમ નીકળી ગઈ
આયુષ્ય પૂરું થયું એટલે અત્યારે પણ અનંત આનંદ છે અને અનંત કાળ પછી પણ અનંત આનંદ રહેશે. એવા મારા સ્વામી, મારા નથી પણ 3 લોકના સ્વામી છે એવા પરમાત્મા, એવા સર્વ અરિહંત સિદ્ધ પરમાત્માઓ, એવા સર્વજ્ઞ ભગવાનો, એવા પૂર્ણ પરમાત્માઓ, તેમને ફરી ફરી આપણે યાદ કરીને વંદન કરવા, ભાવપૂર્વક તેમને વંદન કરવાથી પણ કરોડો કર્મો તૂટી જાય છે. એટલે અહીંયા આર્ગ્યુમેન્ટ કરી હતી, શુભ કરે ફળ ભોગવે દેવાદિ ગતિમાં, અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન ક્યાં. ખોટા કામ કરે, બહુ વધારે ખોટા કામ કરે તો એને માટે અહીંયા જગ્યા નથી, એના માટે સ્પેશિયલ જગ્યા છે નીચે. એની પણ વ્યવસ્થા છે, એનું લોજિક છે, એની બધી એના સ્ટ્રેટા છે, એની ઇન્ટેન્સિટી છે, એની ડ્યુરેશન છે, બધું છે. પણ અત્યારે એની કઈ પબ્લિકને એનું કઈ પ્રયોજન નથી. એ તો અભ્યાસી વૈરાગી 24 કલાક અંતમંગળ ટાઈમ થવા આવે છે. ધૂણી રે ધખાવી રે અમે તારા નામની, અમે તારા નામની, અલખના દરબારની. ધૂણી રે ધખાવી રે પ્રભુ અમે તારા નામની, ધૂણી રે ધખાવી રે પ્રભુ અમે તારા નામની. આપણે કોઈ ધખાવી નથી હજુ, અત્યારે ભાવના કરીએ. એમણે ધકાવી છે, આપણે તો સાહેબ તરસ લાગી છે, સાહેબ આ પંખો ચાલતો નથી, સાહેબ કઈ શરબતની વ્યવસ્થા નથી રાખતા. ઘડીએ ને પડીએ, ઘડીએ ને પડીએ, કેટલી વસ્તુ એને જોઈએ છે, કેટલી વસ્તુ એને. ચાહ ગઈ ચિંતા ગઈ મન બાબે પરવાહ, जिनको कछु न चाहिए वो साहन का साह, फीकर का फाका किया ताका नाम फकीर. कपड़े बदलने से फकीर नहीं होता है, फीकर का फाका किया ताका नाम फकीर. नो हरी नो वरी एंड नो करी, नो हरी नो वरी एंड नो करी, आप स्वभाव मेरे अवधु सदा मगन में, आप स्वभाव मेरे अवधु सदा मगन में. जगत जीव है कर्मादीना, अजरिज कछु न लीना, आप स्वभाव मेरे अवधु सदा मगन में रहना, आप स्वभाव मेरे अवधु सदा मगन में रहना. અવધૂત કહે છે, જૂની ભાષામાં અબધુ કહે છે. 300 years 350 years back it was not અબધુ. હવે આપણે એને ગુજરાતીમાં અવધૂત એમ કહે છે. તો અહીંયા શિષ્ય એ આર્ગ્યુમેન્ટ કરી કે ભાઈ આ તમારી વાત સાથે હું સંમત થતો નથી કે બધાય કર્મો બળી જાય, પહેલા ઘાતી કર્મો બળે, એવો નિયમ છે. પહેલા ઘાતી કર્મો બળે, એનો ક્રમ છે. તમારી દુનિયામાં બધામાં ક્રમ છે કે નહીં? પ્રી કેજી, કેજી, પ્રાઇમરી, મિડલ સ્કૂલ, હાઈ સ્કૂલ, કોલેજ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ડોક્ટરેટ, પછી ઓનરરી ડિલીટ. તમારી દુનિયામાં ક્રમ છે. ક્રમ છે કે નહીં ભાઈ? શીરો બનાવો તો બધું ત્રણે હામતું નાખી દો છો સાહેબ, ઘી ને ગોળ ને પાણી બધું તો હામતું નાખ્યું, જલ્દી જલ્દી આમ આમ કરી નાખ્યું, શીરો થઈ જાય શીરો. સાસુ ઉપરથી બે ધબ્બા મારે, આ ફુવડાઈ છે એમ કે એટલી ખબર નથી. પહેલા ઘી મૂકવાનું, પછી ઘી ગરમ થાય ને એટલે પછી એના પ્રમાણમાં લોટ નાખવાનો, પછી
પહેલા જરા જરા શેકવાનો, પછી લઈ ઓછો કરી નાખવાનો, પછી બરાબર આમ સીજી જાય, બરાબર સીજી જાય એટલે કે જરાક લાલાશ આવે ને એટલે સમજવાનું કે બરાબર ટાઈમ થયો, જરા વધારે નીચે ચોંટી જાય, બરાબર ગોળનું કે સાકરનું પાણી એવી રીતે શીરો થાય. જોજો કેમ ઊંધું માગતા તમે. ત્યાં તો બધો ક્રમ જે છે તે ક્રમ બરાબર સાચવો. મોટા ડાક્ટર બેડે પૂછ્યો એમને, ડોક્ટરને દર્દીને છોડીને એકદમ ઓપરેશન કરવાનું કે એનેસ્થેટિસ તો પછી આવશે, તો વાંધો નહીં, કલાક પછી આવશે. જોજો સાહેબ મરી જશે. પહેલો એનેસ્થેટિસ જોઈએ, અને એનેસ્થેટિસ આવે એટલું નહીં, એને એની રજા લીધા પછી ચપ્પુ મુકાય. શેલ આઈ પ્રોસીડ? શેલ આઈ પ્રોસીડ? ઓકે સર, ઓકે. ત્યાર પછી તમારી દુનિયાના દરેક કાર્યોમાં ક્રમનું ક્રમશઃ બધું કરો છો, ઇન પ્રોપર ક્રોનોલોજીકલ ઓર્ડર. તો આ તો સર્વોત્તમ કાર્ય છે. એ કાર્ય કર્યા પછી કોઈ પણ કાર્ય કરવાનું બાકી રહેતું. એકેન જ્ઞાતેન સર્વમ વિજ્ઞાતમ ભવતિ ઇતિ કિમ. આ વિશ્વમાં એક જ એવી વસ્તુ છે કે જે જાણવાથી સર્વ વસ્તુ જણાઈ જાય છે, અને જે પામવાથી કંઈ જ પણ પામવાની ઈચ્છા પછી રહેતી નથી. એટલું નહીં, એ તો નેગેટિવ સ્ટેટમેન્ટ થયું. કઈ ઈચ્છા ન થાય એટલું મોક્ષનું સ્વરૂપ નથી. મોક્ષ નાસ્તિ રૂપ નથી, મોક્ષ અસ્થિ રૂપ છે. એક એક ક્ષણ તેમાં અનંત નવો આનંદ, અનંત નવો આનંદ, અનંત નવો આનંદ, અનંત નવો આનંદ, અનંત નવો આનંદ. એમ અંતકાળ સુધી આનંદ ચાલે. આવું જેના મનમાં બેસે તેને સમ્યક દર્શન થાય. એને મોક્ષ તત્વની શ્રદ્ધા કહે છે. ને મોક્ષ તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શન એમ બોલો છો ને ભાઈ. એમ મુખ્ય તો બે છે, જીવ ને અજીવ. પણ એક પણ તત્વની શ્રદ્ધા થાય તો બાકીના તત્વોની શ્રદ્ધા થઈ જાય. પરમાત્મા મલ્ટી પોઈન્ટ પ્લગ આવે છે ને તમારે, મલ્ટી પિન પોઈન્ટ પ્લગ. એમાં 9 કાણા હોય તો 9 કાણા હોય તો એક કાણામાં જાય તો 9 કાણામાં જાય, અને એક કાણામાં ન જાય ત્યાં સુધી 9 કાણામાં ન જાય. એમ એક તત્વની શ્રદ્ધા કરે તો બધા તત્વની શ્રદ્ધા થઈ જાય. એમ અનમંગળ બોલીએ આપણે. એ મોક્ષ તત્વ, એ પરમાત્મા, પરમાત્મા જે દશાને પામ્યા એનું નામ મોક્ષ. એ મોક્ષ છે, એ આગળ ઉપર પુરવાર કરશે. અત્યારે તો બધાને આવડે છે એટલે મોઢે બોલીએ. જબ જાન્યો નિજ રૂપ કો તબ જાન્યો સબ લોક, નહીં જાન્યો નિજ રૂપ કો સબ જાન્યો સો ભોગ. દેહ છતાં જેની વર્તે દેહાતે, તે જ્ઞાની ના ચરણમાં હો વંદન. સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકનાથ કી, સબ સંતન કી જય. આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું.